તમે બધા એક બનો, નેક બનો અને આમાં એવું છે કે તમે પતંગ ઉડાડો ખીહેરને દીને રાજકોટના તમારી બાજુવાળો કાપી કાઢ્યું, ખીરરાત લાંબો દોરો કરી ન કાપે. હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હંમેશા જોક્સ કરીને હસાવતા ધીરુભાઈ સરવૈયાએ હસવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને જબરજસ્ત મેસેજ આપી દીધો. કીધું કે એક બનો, નેક બનો અને બાજુવાળાને માપમાં રાખો, કારણ કે ઉત્તરાયણના દિવસે પતંગ એ બાજુના ધાબાવાળો જ કાપે છે, કોઈ ખીરહરાથી રાજકોટનો પતંગ નથી કાપતું. ધીરુભાઈ સરવૈયાએ આમ તો ઘણું કહી દીધું, પણ આખી વાતને આપણે વિસ્તારથી સમજીએ. નમસ્કાર, હું છું કિશન કાટેલિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. ભારતીય જનતા પાર્ટીમાં આજકાલ સદસ્યતા અભિયાન જોરશોરમાં ચાલી રહ્યું છે. મેં આપને કીધું એ રીતે કલાકાર, ક્રિમિનલ, સારા ખરાબ બધા એ સદસ્યતા અભિયાનમાં ફટાફટ મોબાઈલથી જોડાઈ રહ્યા છે, કારણ કે પક્ષને તો ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે, જોડાઈ જાય છે. એમ ઘણા બધા એ અત્યારે સદસ્ય બની રહ્યા છે. પણ આ તમામની વચ્ચે મજાની વાત એ છે કે આપણા હસાવતા, પેટ પકડીને હસાવતા ધીરુભાઈ સરવૈયાએ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાયા. ધીરુભાઈ સરવૈયાનો જ્યારે બોલવાનો વારો આવ્યો તો ધીરુભાઈ સરવૈયાએ મંચ પર જઈને કહ્યું કે સૌ એક બનો, નેક બનો, સાથે રહીને કામ કરો. અને સાથોસાથ ધીરુભાઈ સરવૈયાએ એક જબરજસ્ત મેસેજ એ ભારતીય જનતા પાર્ટી અને તેના નેતા અને કાર્યકર્તાને આપતા કહી દીધું કે ભાઈ સાથે રહેવાનું છે અને આજુબાજુવાળાથી ધ્યાન રાખવાનું છે. એનું ઉદાહરણ આપતા પણ કહ્યું, કારણ કે રાજકારણમાં ખેસા ખેંચીને, ઊંસા તુસીને, ટાટિયા ખેંચી તો એટલે તમે બધા એક બનો, નેક બનો અને આમાં એવું છે કે તમે પતંગ ઉડાડો ખીહેરને દીને રાજકોટના તમારી બાજુવાળો કાપી કાઢ્યું, ખીરરાત લાંબો દોરો કરી ન કાપે. પરખેવાળાને કોરા માપે રાખ, કોઈનો વાંધો નહીં આવે. સૌનો સાથ, સૌનો વિકાસ. જય ગરવી ગુજરાત. એટલે તમે બધા એક બનો, નેક બનો અને આમાં એવું છે કે તમે પતંગ ઉડાડો ખીહેરને દીને રાજકોટના તમારી બાજુવાળો કાપી કાઢ્યું, ખીરરાત લાંબો દોરો કરી ન કાપે. પરખેવાળાને કોરા માપે રાખ, કોઈનો વાંધો નહીં આવે. સૌનો સાથ, સૌનો વિકાસ. જય ગરવી ગુજરાત. બહુ પહેલાથી આપણા દેશની અંદર છે એમ. એટલે ધીરુભાઈ સરવૈયાએ કીધું કે ઉત્તરાયણના દિવસે જ્યારે પતંગ ચગાવો, ખીહરના દિવસે, ત્યારે તમારો પતંગ એ બાજુવાળો જ કાપે, કોઈ ખીરહરાથી દોરો લાંબો કરીને તમારું પતંગ કાપવા નથી આવતું એમ. એટલે ઇન શોર્ટ ધીરુભાઈ સરવૈયાએ કીધું કે રાજકારણમાં જે બાજુવાળાને કાપવાની નીતિ છે એ બંધ કરો, અંદરો અંદરની ટાંટિયા ખેંચી બંધ કરો, તો જ આ સદસ્યતા અભિયાન મોટું થશે. સાથોસાથ ધીરુભાઈએ એ કીધું કે બાજુવાળાને માપમાં રાખવાનું એમ. એટલે તમે નેતા હો ને તમારા ઇર્દ ગિર્દ ઘણા બધા લોકો ફરતા હોય તો એને માપમાં રાખવાના એમ. કારણ કે આપણે તો ગુજરાતમાં અનેક દાખલા જોયા છે કે નેતાનો પ્યુન આજે ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર છે અને એ નેતાને બિચારાને અત્યારે પ્રદેશમાં કોઈ જવાબ નથી દેતો. એવા ઘણા બધા લોકો છે કે જે કોઈ નેતાઓના પ્યુન હતા, કોઈ નેતાઓના પીએ હતા, અને એ પીએ અને પ્યુન આજે ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રી બની ચૂક્યા છે. એટલે ધીરુભાઈ સરવૈયાએ બહુ હસતા નિખાલસતાપૂર્વક કહી દીધું કે બાજુવાળાને માપમાં રાખવો, આપણી પતંગ એ બાજુવાળો જ કાપે, કોઈ દૂરવાળો નથી કાપતો. એટલે એક બનો, નેક બનો અને સાથે રહીને કામ કરો તો ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થશે, આપણી સદસ્યતા અભિયાન મોટું થશે. ધીરુભાઈ સરવૈયાની વાત સાથે તમે કેટલા સહમત છો એ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. અને આવી અવનવી વાતો સાથે, મજાની વાતો સાથે ન્યૂઝ રૂમ જોતા રહેજો. નમસ્કાર.